હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ભાવનગરના પ્રખ્યાત એવા ટેસ્ટી અને ચટપટા બટેકા ભૂંગળાની રેસીપી। બટેકા ભૂંગળા બનાવવા માટે મેં અહીં 12 થી 15 નંગ જેટલી આવી મીડિયમ સાઇઝની નાની બટેકીને બાફી લીધી છે। બટેકીને બાફવા ટાઈમે મેં એમાં મીઠું નાખી દીધું છે। હવે આ બટેકીને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તેના પર નાખીશું આપણે થોડું તેલ। 5 ચમચી જેટલી આપણે હળદર નાખીશું। અડધી ચમચી લાલ મરચું નાખીશું। અડધી ચમચી આપણે નાખીશું ધાણા જીરું પાવડર। થોડો અમથો નાખીશું આપણે ગરમ મસાલો। આ બધી જ વસ્તુને આપણે આ રીતે બટાકા સાથે મિક્સ કરી લઈશું। હવે આ મસાલાવાળા બટેકા છે તેને આપણે થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું। તો બટેકા ભૂંગળાના વઘાર માટે આપણે એક પેસ્ટ બનાવી લઈશું। તો તેના માટે લીધું છે મેં અહીં 12 થી 15 નંગ લસણની કળી અને આ રીતે પાણીમાં પલાળીને રાખેલા લાલ મરચાં। આ મરચાંને મેં 2 કલાક અગાઉ પાણીમાં પલાળીને રાખી દીધા હતા। જો તમારે ઝડપથી બનાવવાના હોય તો આને તમે ગરમ પાણીમાં અડધી કલાક માટે પણ પલાળી રાખી શકો। અને અહીં મેં 2 મરચી લીધી છે અને 2 આદુના ટુકડા લીધા છે। આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરના જારમાં નાખી દઈશું। આમાં નાખીશું આપણે 2 ચમચી મરચું। આમાં થોડુંક પાણી નાખીને આપણે આને પીસી લઈશું અને આને પીસવા ટાઈમે આમાં આપણે થોડુંક મીઠું પણ નાખી દઈશું। આપણે લસણવાળી પેસ્ટ પીસાઈને રેડી થઈ ગઈ છે। તો પીસાતા એકદમ આવી સ્મૂથ બની ગઈ છે। હવે આ પેસ્ટને આપણે વઘારી લઈશું। તો આ પેસ્ટને વઘારવા માટે મેં અહીં એક કડાઈ લઈ લીધી છે। તેમાં હું 2 ચમચી જેટલું તેલ નાખીશ। આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં નાખીશું અડધી ચમચી હિંગ। તેમાં નાખી દઈશું આપણે આ બનાવેલી પેસ્ટ। મિક્સરની જારમાં જેમ આપણે ચટણી બનાવી હતી તેમાં આપણે થોડું પાણી નાખી આમાં એડ કરી દઈશું જેથી આપણી જે ચટણીની પેસ્ટ છે તે ચોંટી ન જાય। આમાં આપણે થોડુંક પાણી એડ કર્યું છે એટલે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને આ રીતે પકાવી લઈશું। આપણી ગ્રેવીમાંથી હવે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં નાખીશું અડધી ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી ધાણા જીરું પાવડર। હવે આને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આ ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે અને બધું જ તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે મસાલાવાળા કરીને રાખેલા હતા તે બટેકામાં નાખીશું। આ રીતે આપણે જો પહેલાંથી બટાકાને મસાલાવાળા કરી રાખીએ તો એ બટાકામાં મસાલો સારી રીતે કોટ થઈ જાય છે અને બને ત્યારે તે ટેસ્ટી લાગે છે। હવે આને હલાવીને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ। હવે 1-8 મિનિટ માટે આને આ રીતે ધીમા ગેસ પર ચડવા દઈએ જેથી બધો જ મસાલો આપણા બટેકાની અંદર ઉતરી જાય। હવે આપણા બટાકામાં મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં નાખીશું આપણે 1 ચમચી લીંબુનો રસ અને હલાવી મિક્સ કરી અને આપણે ગેસને બંધ કરી દઈશું। તો આપણા લસણિયા બટેકા બનીને રેડી થઈ ગયા છે। તેના ઉપર નાખીશું આપણે થોડા લીલા ધાણા અને થોડું લીલું લસણ। તો આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા લસણિયા બટેકા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે ભૂંગળા તળી લઈએ। ભૂંગળાને તળવા માટે મેં અહીં તેલ ગરમ મૂકી દીધું છે અને આ ટાઈપના લાંબા ભૂંગળા મેં લીધા છે। તમારા ઘરમાં કોઈ પણ ભૂંગળા હોય તે ચાલે તો મેં આ ટાઈપના લાંબા ભૂંગળા લીધા છે। તો ભૂંગળા તળવા માટે આપણે તેલને ફૂલ ગરમ થવા દેવાનું છે। જો તેલ ઓછું ગરમ થયેલું હશે તો આપણા ભૂંગળા ઉપર પરપોટા થશે અને એકદમ ક્રિસ્પી નહીં થાય એટલે આપણે તેલને ફૂલ ગરમ થવા દઈશું। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં એમાં એક ભૂંગળું નાખીને ચેક કરી લઈએ। જો આપણું તેલ હજુ બરાબર ગરમ નહોતું થયું એટલે આપણું ભૂંગળું આવું થયું છે તો હજુ આપણે તેલને થોડુંક ગરમ થવા દઈશું। આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ભૂંગળાને તળીશું। તો આ રીતે તરત જ તેલમાં નાખતા આપણું ભૂંગળું તળાઈ ગયું છે। આવી રીતે હવે આપણે ભૂંગળાને ચીપિયાની મદદથી તળી લઈશું। આપણા ભૂંગળા બટેકા બનીને રેડી છે। આ ભૂંગળા બટેકાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં તમે મસાલા સિંગ, ગ્રીન ચટણી અને લીલી ચટણી નાખી શકો છો। જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય
તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.